સિંહ અને ઉંદર. મિત્રો, આજે આપણે જંગલના રાજા સિંહ અને નાનકડા ઉંદરની એક રસપ્રદ વાર્તા જોઈશું. તો ચાલો જોઈએ વાર્તા સિંહ અને ઉંદર. એક જંગલમાં જંગલનો રાજા સિંહ રહેતો હતો. આખા જંગલમાં એનું જ શાસન ચાલતું હતું. એક દિવસ ભરપેટ ભોજન કર્યા પછી સિંહ એક ઘટાદાર વૃક્ષ નીચે ઊંઘી ગયો. એ ઘટાદાર વૃક્ષના થડ પાસે એક દર હતો. એ દરમાં એક નાનકડો ઉંદર રહેતો હતો. ઉંદર દરમાંથી બહાર નીકળીને જુએ છે તો જંગલનો રાજા સિંહ ઊંઘતો હતો. તેને વિચાર્યું, લાવને, સિંહ સૂતો છે તો થોડી મસ્તી કરી લઈએ. સિંહની ઉપર રમવાની મજા આવશે. ઉંદરે તો સિંહના શરીર પર ઉપર નીચે દોડાદોડી શરૂ કરી. ઉંદર તો કૂદકા મારે, ગુલાટી ખાય, સિંહની પૂંછડી પરથી લપસણી ખાય અને ગાતો જાય. મજા કરું ભાઈ, મજા કરું, ઉપર ચડીને લપસી પડું, કૂદી કૂદીને ફરી ચડું, ગુલાટી મારી નીચે પડું, મજા કરું ભાઈ, મજા કરું. સિંહના શરીર પર હલનચલન અને કાને અવાજ સંભળાતા સિંહ જાગી જાય છે અને ગર્જના કરી ઉંદરને તેના વિશાળ પંજામાં પકડી લે છે. ઉંદરે ઘણા પ્રયત્ન કર્યા પણ ભાગી ન શક્યો. સિંહે ઉંદરને ખાવા માટે પોતાનું મોં ખોલ્યું. ઉંદરે ગભરાઈને કહ્યું, અરે અરે રે મહારાજ, મને ખાશો નહીં, હું માફી માંગુ છું. આ વખતે મને જવા દો. હવે પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું અને તમને ક્યારે પણ કોઈ મુસીબત આવશે ત્યારે હું ચોક્કસ તમારી મદદે આવીશ. ઉંદરની વાત સાંભળી સિંહ ચકિત થઈ ગયો અને બોલ્યો, તું સાવ નાનું ઉંદર અને હું જંગલનો રાજા સિંહ, તું શું મને મદદ કરીશ? હું અત્યારે જ ભોજન કરીને આવ્યો છું, એટલા માટે હું તને ખાતો નથી અને તને છોડી દઉં છું. એમ કહી સિંહ ઉંદરને છોડી મૂકે છે. ઉંદર તો સિંહનો આભાર માની ત્યાંથી જતો રહે છે. થોડા દિવસ પછી સિંહ જંગલમાં ફરવા નીકળ્યો. સિંહને ખબર ન હતી કે શિકારીઓ વૃક્ષની ઉપર ચડીને બેઠા હતા અને તેમણે સિંહને પકડવા માટે એક જાળ રાખી હતી. સિંહ ધીરે ધીરે તે વૃક્ષ તરફ આગળ વધી રહ્યો હતો. સિંહ જેવો તે વૃક્ષની નીચે આવ્યો કે શિકારીઓ સિંહને જાળમાં ફસાવી લીધો. સિંહ ગર્જના કરે છે. તે જાળમાંથી નીકળવાના ઘણા પ્રયત્ન કરે છે પણ તે જાળમાંથી બહાર નીકળી ના શક્યો. સિંહને જાળમાં ફસાયેલો જોઈ શિકારીઓ ખૂબ ખુશ થઈ ગયા અને વૃક્ષ પરથી નીચે ઉતરી સિંહને પૂરવા માટેનું પિંજરું લેવા માટે ગામ તરફ દોડી ગયા. સિંહ તો જોર જોરથી ગર્જના કરતો હતો અને તેની ગર્જના ઉંદરે સાંભળી અને બોલ્યો, રાજા મુશ્કેલીમાં છે, મારે તેમને મદદ કરવી જોઈએ. ઉંદર તો ગર્જનાની દિશા તરફ ભાગ્યો અને તરત જ સિંહ પાસે પહોંચી ગયો અને બોલ્યો, ચિંતા ન કરો મહારાજ, હું તમને મુક્ત કરી દઈશ. ઉંદર તો ઝાડ પર ચડી ગયો અને પોતાના તીક્ષ્ણ દાંતો વડે ઝાડને કાપવા લાગ્યો. થોડી વારમાં ઉંદરે આખી ઝાડ કાપી નાખી અને સિંહ ઝાડમાંથી મુક્ત થઈ ગયો. સિંહ ઉંદરનો આભાર માનતા કહે છે, તારો ખૂબ ખૂબ આભાર ઉંદરભાઈ. મેં તને નાનો સમજી તારી મજાક ઉડાવી હતી, પણ તે મને આજે સમજાવી દીધું કે એક નાનો ઉંદર પણ ઘણો મદદગાર હોઈ શકે છે. નાના હોય કે મોટા, બધા પાસે પોતપોતાની એક ખાસિયત હોય છે અને તે આજે તારી ખાસિયત દ્વારા મારો એટલે કે જંગલના રાજા સિંહનો જીવ બચાવ્યો છે. એટલે આજથી તું જંગલનો નાનો રાજા છે. થોડી વાર પછી શિકારીઓ મોટું પિંજરું લઈને સિંહ તરફ જવા લાગ્યા. શિકારીઓને આવતા જોઈ સિંહે જોરથી ગર્જના કરી અને શિકારીઓ પિંજરું ત્યાં જ મૂકી ગામ તરફ પાછા ભાગી ગયા. આ જોઈ ઉંદર અને સિંહ ખુશ થઈ જાય છે. ઉંદર કહે, સારું મહારાજ, હવે હું જાઉં છું. સિંહ કહે, અરે, તું ક્યાં જઈ રહ્યો છે? હજી તો તારે મારી પીઠ ઉપર કૂદાકૂદ કરવાની છે. ઉંદર તો સિંહની વાત સાંભળી ખુશ થઈ ગયો અને સિંહની પૂંછડી પરથી તેની પીઠ ઉપર ચડી ગયો અને દોડાદોડ શરૂ કરતા ગાવા લાગ્યો,
મજા કરું ભાઈ મજા કરું, ઉપર ચડીને લપસી પડું, કૂદી કૂદીને ફરી ચડું, ગુલાટી મારી નીચે પડું, મજા કરું ભાઈ મજા કરું. સિંહ અને ઉંદર પાક્કા મિત્રો બની ગયા. તો મિત્રો, મજા આવી ને આ વાર્તા જોવામાં? આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે આપણે ક્યારેય પણ કોઈને નાનું સમજવું જોઈએ નહીં અને નાના મોટા દરેકની કદર કરવી જોઈએ. તો મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી અમને લાઈક અને શેર કરીને ચોક્કસ જણાવજો. અને હા, આવી જ સરસ વાર્તાઓની મજા લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.